દિયોદર શહેરમાં જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં શહેરના વિવિધ મોલ, મીઠાઈ ફરસાણની દુકાનો અને મરચું મસાલાની પેઢીઓ પરથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે। જિલ્લા ફૂડ વિભાગ દ્વારા આજે હેપી મોલ, સીતારામ મોલ, તુલસી હોટલ અને અન્ય ખાણીપીણીની દુકાનો અને મરચું મસાલાની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાંથી મીઠાઈ, ફરસાણ, મરચું મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। ઉપરાંત સુરાણા, નવાગામ અને સણાદરની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં વપરાતા તેલ, ચોખા, ઘઉં, ચણા, મરચું, મસાલા અને આયોડિનયુક્ત મીઠાના સેમ્પલ લેવાયા હતા। બાદમાં 5 આંગણવાડી કેન્દ્રો પરથી પણ સેમ્પલ લેવાયા છે। જિલ્લા ફૂડ ટીમ દ્વારા 51 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે। જિલ્લા ફૂડ વિભાગની તપાસને કારણે દિયોદરના કરિયાણા, મોલ, ખાણીપીણીની દુકાનો અને મસાલાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ તપાસનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાનો અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે। ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસના પરિણામો આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।